ઘણી બધી સગવડતા ઊભી થઈ ગઈ છે, ઘણા બધા સારા લેટેસ્ટ ઇક્વિપમેન્ટ છે, ફાયર ફાઇટિંગ ઇઝી થઈ ગયું છે, અને એપ્રોચ છે, સેફ્ટી ગિયર્સ ટૂલ્સ સ્ટાફને સારામાં સારા આપવામાં આવી રહ્યા છે. એટલે આ બધી વસ્તુ વચ્ચે જો જુઓ તો તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ, તમારા લાઇન ઓફ એક્શનમાં જો તમે કોન્ફિડન્ટ હો, તમે કોન્ક્રીટ ડિસિઝન ઉપર હો, તો ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન આ પ્રમાણે કરવાનું આવે તો કોઈ બહુ એવું કોઈ વિકેટ બાબત બનતી નથી. તમે તો આ પ્રકારના અનેક ઓપરેશન કરતા છો, તમે ધરતીકંપ પણ જોયો, અનેક પ્લેન ક્રેશ જોઈ, તો આ પ્રકારની ઘટનાઓમાં જ્યારે છેવટે તો આપણે માણસ જ છીએ, બરાબર? આ પ્રકારના મૃતદેહો આપણે જોઈએ છીએ, પુષ્કળ લોહી જોઈએ છે, ક્યાંય કોઈ ડૂબેલું છે, ક્યાંય કોઈ અલગ અલગ જેમના શરીરના અંગો વિખરાયેલા પડ્યા છે. આ બધું જે સૌથી પહેલાં તમે પહોંચો છો ત્યાં, તો આ પ્રકારનું રૂટીન જ્યારે થઈ જાય ત્યારે માનસપટ પર શું અસર થાય, તમારા જીવન પર શું અસર થાય? સ્વાભાવિક છે કે માણસ જ્યારે આ પ્રકારના દ્રશ્યો જુએ તો એને કઈ અસર તો થતી જ હશે. ખૂબ મહત્ત્વનો બાબત છે કે આવી કોઈ પણ ઘટના બને, સામાન્ય ઘરની અંદર તમે અગરબત્તી કે દીવો કરતા હો, કે રસોડામાં કોઈ કાર્યવાહી કરતી વખતે કે કંઈક નાનો સામાન્ય તણખો પડવાથી જે દાઝી જવાય અને આપણને જે પીડા થાય છે, તો આ આગ અકસ્માતની ઘટનામાં અસરગ્રસ્તો જે રીતે અસર પામ્યા હોય, માસ ઇન્સિડન્સ હોય કે કોઈ વ્યક્તિગત ઘટના હોય,